Hello everyone. Now in our structure, today we are going to see our next chapter, most important chapter, સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. બરાબર, સ્ટ્રક્ચરની અંદર આજે આપણે જોઈશું નેક્સ્ટ ચેપ્ટર ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર, સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. સો in this chapter some content are included. So first is what is centroid and what is center of gravity. What is centroid and what is center of gravity. Then after centroid of standard shapes, axis of reference, axis of symmetry and example. બરાબર, આટલી વસ્તુ આપણે જોઈશું. તો ફર્સ્ટ છે ક્ષેત્ર કેન્દ્ર અને મધ્ય કેન્દ્ર, સેન્ટ્રોઇડ. સેન્ટ્રોઇડ કોને કહેવાય? મધ્ય કેન્દ્ર અથવા તો ક્ષેત્ર કેન્દ્ર. બરાબર, સેન્ટ્રોઇડ એટલે કે મધ્ય કેન્દ્ર. કે સપાટ આકૃતિઓ જેવી કે ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, વર્તુળ હોય વગેરેમાં જે બિંદુએ આકૃતિનું સમગ્ર ક્ષેત્રફળ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને આપણે ક્ષેત્ર કેન્દ્ર અથવા તો મધ્ય કેન્દ્ર કહીએ છીએ. કોઈ બી પ્લેન સરફેસ હોય જેવી કે ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, વર્તુળ છે, આ બધા વગેરેમાં જે કોઈ એક બિંદુએ કોઈ એક પોઈન્ટ ઉપર સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ કોઈ એક પોઈન્ટ ઉપર કેન્દ્રિત થાય તો તે બિંદુને આપણે ક્ષેત્ર કેન્દ્ર અથવા તો મધ્ય કેન્દ્ર, સેન્ટ્રોઇડ કહીશું. સપાટ આકૃતિઓને જાડાઈ ન હોવાથી તેમને દળ હોતું નથી. બરાબર, પ્લેન ફિગર હશે તો એમને થિકનેસ હોતી નથી, તો તેમને દળ હોતું નથી. દળ એટલે કે દ્રવ્યમાન હોતું નથી. તેથી તેમના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. બરાબર, એમના પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી સપાટ આકૃતિઓને ગુરુત્વ કેન્દ્ર હોતું નથી. બરાબર છે કે પ્લેન સરફેસ હશે 2 ડાયમેન્શનમાં તો તેમને દળ હોતું નથી. બરાબર, દ્રવ્યમાન હોતું નથી. તેથી તેમના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. બરાબર, તેમના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી સપાટ આકૃતિઓને ગુરુત્વ કેન્દ્ર હોતું નથી. બરાબર, સપાટ આકૃતિઓને ગુરુત્વ કેન્દ્ર હોતું નથી. બરાબર, ચાલો ત્યારબાદ નેક્સ્ટ છે સેન્ટર ઓફ ગ્રેવિટી. સેન્ટર ઓફ ગ્રેવિટી, ગુરુત્વ કેન્દ્ર. ઘન વસ્તુઓ જેવી કે ઘન છે, લંબઘન, શંકુ, ગોળો વગેરેમાં જે બિંદુએ વસ્તુનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને ગુરુત્વ કેન્દ્ર કહે છે. ટૂંકમાં તેને સીજી કહેવાય છે. બરાબર, ઘન એટલે કે સોલિડ મટીરિયલ. બરાબર છે કે સોલિડ મટીરિયલ કોને કહેવાય? દાખલા તરીકે આપણી પાસે સિલિન્ડર છે, બરાબર, કોન છે, સ્ફિયર છે. બરાબર છે, 3 પરિમાણવાળી વસ્તુ હશે 3D, તો તે જેવી 3D વસ્તુઓ છે તો એમાં જે બિંદુએ વસ્તુનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું, બરાબર છે, તો તે બિંદુને ગુરુત્વ કેન્દ્ર, બરાબર છે, ગુરુત્વ કહે છે. ટૂંકમાં એને સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે સીજી કહેવામાં આવે છે. ઘન એના ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ ક્યાં લાગશે? સેન્ટર ઓફ ગ્રેવિટી ઉપર. બરાબર, સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. તો સેન્ટ્રોઇડ કહેવાય છે કે જે બિંદુએ સપાટ આકૃતિનું સમગ્ર ક્ષેત્રફળ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને સેન્ટ્રોઇડ કહે છે. અને જે બિંદુએ ઘન વસ્તુનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને સીજી કહે છે. સેન્ટ્રોઇડ શબ્દ 2 પરિમાણવાળી 2D આકૃતિ માટે વપરાય છે, જ્યારે સેન્ટર ઓફ ગ્રેવિટી શબ્દ
3 પરિમાણવાળી વસ્તુઓ માટે વપરાય છે, 3D માટે વપરાય છે, બરાબર. દાખલા તરીકે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ વગેરે. અને સેન્ટર ઓફ ગ્રેવિટી ઘન, લંબઘન, શંકુ, ગોળો વગેરે સેન્ટર ઓફ ગ્રેવિટી. નેક્સ્ટ છે પ્રમાણિત આકારોના ક્ષેત્ર કેન્દ્રો, સેન્ટ્રોઇડ ઓફ સ્ટાન્ડર્ડ શેપ્સ. એક પરિમાણવાળી ભૌમિતિક આકૃતિઓ વાયર, જીઓમેટ્રિકલ શેપ, બરાબર. ટેબલ છે આપણી પાસે કે અલગ અલગ શેપ હશે તો એનું સેન્ટ્રોઇડ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીશું, બરાબર છે. મધ્ય કેન્દ્ર આપણે એનું કઈ રીતે ફાઇન્ડ કરીશું. તો એક ટેબલ આપણને આપ્યું છે, બરાબર. સિરિયલ નંબર, જીઓમેટ્રિકલ શેપ, લેન્થ, એક્સ બાર અને વાય બાર, બરાબર છે. તો ફર્સ્ટ છે સ્ટ્રેટ વાયર. એક આપણી પાસે સ્ટ્રેટ વાયર છે AB, બરાબર. એની લેન્થ છે L, એક્સ બાર અને વાય બાર સેન્ટર ઓફ લેન્થ, બરાબર. એ કઈ રીતે આપણને મળશે, લેન્થ ડિવાઇડેડ બાય 2, L બાય 2, બરાબર. સેકન્ડ છે વાયર રિંગ, બરાબર છે. સ્ટ્રેટ વાયરને આપણે રિંગ બનાવીશું, એની રેડિયસ R હશે, બરાબર. તો એનું લેન્થ આપણને શું કેવી રીતે ફાઇન્ડ આઉટ થશે, ટ્વાઇસ પાઈ R. લેન્થ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ પાઈ R. ચાલો હવે એક્સ બાર અને વાય બાર કઈ રીતે મળશે, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ R રેડિયસ જેટલું થશે અને વાય બાર પણ રેડિયસ જેટલું થશે. ત્યારબાદ છે સેમી સર્ક્યુલર વાયર AB. એની લેન્થ છે પાઈ R, બરાબર. એક્સ બાર R મળશે, વાય બાર ટ્વાઇસ R બાય પાઈ. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ R અને વાય બાર ઇક્વલ ટુ ટ્વાઇસ R બાય પાઈ. ત્યારબાદ ક્વાર્ટર સર્કલ વાયર, બરાબર. તો સેમી સર્કલ વાયર ડિવાઇડેડ બાય 2 થશે, બરાબર. તો ક્વાર્ટર થશે. એક્સ બાર ટ્વાઇસ R બાય પાઈ, વાય બાર ઇક્વલ ટુ ટ્વાઇસ R બાય પાઈ. આર્ક ઓફ સર્કલ AB, લેન્થ આપણને મળશે ટ્વાઇસ આલ્ફા ઇન્ટુ R, જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રેડિયન. એક્સ બાર આપણને મળશે R સાઇન આલ્ફા અપન આલ્ફા, એંગલ ઇન રેડિયન. અને વાય બાર મળશે ઓન એક્સિસ ઓફ સિમેટ્રી. આ થયા સેન્ટ્રોઇડ ઓફ સ્ટાન્ડર્ડ શેપ, વન ડાયમેન્શનલ ફિગર. ત્યારબાદ આપણે જોઈશું 2 પરિમાણવાળી ભૌમિતિક આકૃતિઓ પ્લેટ. તો ટેબલ છે, ટેબલની અંદર આવશે સિરિયલ નંબર, જીઓમેટ્રિકલ શેપ, એરિયા, એક્સ બાર અને વાય બાર. તો ફર્સ્ટ છે રેક્ટેન્ગ્યુલર ઓર સ્ક્વેર. એક જીઓમેટ્રિકલ શેપ છે રેક્ટેન્ગ્યુલર ઓર સ્ક્વેર. રેક્ટેંગલ હશે તો એરિયા કઈ રીતના મળશે, એરિયા ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ ડી, બ્રેથ ઇન્ટુ ડેપ્થ. એક્સ બાર આપણને મળશે બી બાય 2, એક્સ બાર ઇઝ બી બાય 2 એન્ડ વાય બાર ઇઝ ઇક્વલ ટુ ડી બાય 2, ડેપ્થ બાય 2, સો ઇટ ઇઝ વાય બાર. ત્યારબાદ રાઇટ એંગલ ટ્રાયેંગલ, બરાબર. તો એરિયા ઓફ triangle we know that 1/2 base into side, so here side is h, area is equal to 1/2 b into h. X bar is equal to 1 by 3 b and y bar equal to 1 by 3 h. Trapezium, so area of trapezium is a plus b into h by 2, a plus b into h by 2. X bar is equal to b by 2, x bar is equal to b by 2, y bar equal to h by 3, b plus twice a upon b plus a. Circle, तो area of circle is equal to pi r square or pi by 4 into d square. Pi by 4, area of circle is equal to pi by 4 into d square or pi r square, pi r square.
x bar and y bar is equal to r r. Semicircle, area of semicircle pi r square by 2, x bar is equal to r and y bar equal to 4r by 3 pi, 4r by 3 pi. Quarter circle, area of quarter circle pi by 4 r square, x bar 4 by 3 r by pi and y bar equal to 4 by 3 r by pi. Circular sector, area A is equal to alpha into r square, x bar 2 by 3 r sin alpha upon alpha and y bar equal to on axis of symmetry. Now next is 3 પરિમાણવાળી વસ્તુ એટલે કે solid 3D. તો ફર્સ્ટ ઇઝ સિલિન્ડર. સો સિલિન્ડર હશે તો વોલ્યુમ આવશે. તો વોલ્યુમ ઓફ સિલિન્ડર V ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર, વાય બાર ઇક્વલ ટુ એચ બાય 2. કોન માટે વોલ્યુમ આવશે પાઈ બાય 3 આર સ્ક્વેર ઇન્ટુ એચ, V equal to pi by 3 r square into h, x bar is equal to r and y bar equal to h by 4. Then sphere, volume of sphere is equal to 4 by 3 pi r cube, 4 by 3 pi r cube, x bar is equal to r and y bar is also r. Hemisphere, the volume of hemisphere V equal to 2 by 3 pi r cube, 2 by 3 pi r cube, x bar is equal to r and y bar equal to 3r by 8, y bar equal to 3r by 8. બરાબર. તો આ થયું આપણે સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ફિગર. Then next is axis of reference, most important theory, axis of reference. તો કોઈ પણ આકૃતિનું સેન્ટ્રોઇડ એટલે કે મધ્ય કેન્દ્ર અથવા તો સેન્ટર ઓફ ગ્રેવિટી, બરાબર, સેન્ટ્રોઇડ અથવા તો સીજી એટલે કે મધ્ય કેન્દ્ર, સેન્ટર ઓફ ગ્રેવિટીનું અંતર એક્સ બાર અને વાય બાર કોઈ ચોક્કસ અક્ષના અનુસંધાનમાં શોધાય છે. તો આ અક્ષને અનુસંધાન અક્ષ, એક્સિસ ઓફ રેફરન્સ કહે છે. જેમ કે ટી સેક્શનમાં ફિગર આપી છે આપણને ટી સેક્શન, તો અહીં એક્સ બાર અને વાય બાર એ સીજીના અક્ષિસમાં રેફરન્સથી અંતરો છે. એક્સ બાર અને વાય બાર એ શું છે? સીજીના અક્ષિસના રેફરન્સથી અંતરો છે. જી ઇઝ ઇક્વલ ટુ સીજી દર્શાવે છે, જે એક્સ એક્સ અક્ષ અને વાય વાય અક્ષનું છેદન બિંદુ છે. બરાબર છે. સીજી શું છે? જે એક્સ એક્સ અને વાય વાય અક્ષનું છેદન બિંદુ છે. અહીંયા આપણને એક નોંધ આપી છે કે આપણે કોઈ પણ આકૃતિમાં ડાબી બાજુની સૌથી દૂરની ધાર અને સૌથી નીચેની ધારને અનુસંધાન અક્ષ તરીકે લઈ શકીએ. બરાબર. એ આપણે શું કરવાનું છે? કોઈ બી આકૃતિ ફિગર આપણને આપી હશે તો ડાબી બાજુની સૌથી દૂરની ધાર, લેફ્ટ મોસ્ટ લાઇન, અથવા તો સૌથી નીચેની ધાર ને આપણે અનુસંધાન અક્ષ લઈશું, રેફરન્સ અક્ષિસ, એક્સિસ ઓફ રેફરન્સ. ધેન એક્સિસ ઓફ સિમેટ્રી, એક્સિસ ઓફ સિમેટ્રી. તો જે અક્ષ એક્સ એક્સ અક્ષ અથવા તો વાય વાય અક્ષ કોઈ પણ આકૃતિના બે સરખા ભાગ કરે તેને સમમિતિ અક્ષ, એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય છે. જો કોઈ આકૃતિ વાય વાય એક્સિસને સિમેટ્રિકલ હોય તો તે આકૃતિનું એક્સ બાર સીધું જ મળી જાય છે. જો કોઈ આકૃતિ એક્સએસ એક્સિસને સિમેટ્રિકલ હોય, આડી એક્સને સિમેટ્રિકલ હોય, તે આકૃતિને વાય બાર સીધું જ મળી જાય છે. તે ફક્ત એક્સ બાર શોધવું પડે છે. બરાબર. ચાલો, અહીંયા ટી સેક્શન છે અહીંયા. બરાબર. તો ટી સેક્શનની અંદર વાય વાય સિમેટ્રિકલ એક્સિસ છે. બરાબર. એટલે કે ટી સેક્શનને આપણે વાય એક્સિસથી કટ કરીશું તો તેના બે સરખા ભાગ પડશે, તો આપણને એક્સ બાર સીધું મળી જશે. સી સેક્શન છે, તો સી સેક્શનમાં એક્સ એક્સ સિમેટ્રિકલ એક્સિસ, વાય બાર સીધું મળી જાય છે. આઈ સેક્શન, તો એક્સ એક્સ સિમેટ્રિકલ એક્સિસ, વાય વાય સિમેટ્રિકલ એક્સિસ, તો એક્સ બાર અને વાય બાર બંને સીધું મળી જાય છે.
ત્યારબાદ એલ સેક્શન, તો એકેય એક્સિસ સિમેટ્રિકલ નથી, એટલે આપણે એક્સ બાર અને વાય બાર બંને ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો આ થયું અલગ અલગ axis of reference and axis of symmetry.